પાટણ સાંતલપુર તાલુકાના ગોખતર ગામડી ગામ ખાતે ધારાસભ્ય લવંગજી સોલંકીએ લીમ ગામડા સુધી 3.5 કિલોમીટરની રોડનું પેવર બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ રોડ 1,88,00,000ના ખર્ચે તૈયાર થશે। આ તકે જિલ્લા પંચાયતના પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન ભરતભાઈ ચૌધરી, રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ પટેલ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અંબારામ ઠાકોર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્યના હસ્તે ગામ લોકો દ્વારા નવીન રોડ બનાવવાનું શરૂ થતા ધારાસભ્યનું સન્માન અને સામૈયું કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। સમગ્ર ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગોખાંતર ગામડીનો રસ્તો આજ ખાસ મુહૂર્ત થવા જઈ રહ્યો હોય ત્યારે અમને વચન આલ્યું હતું। વચન આજે અમારા ધારાસભ્યએ પૂરો કર્યો। ખૂબ ખૂબ આજથી અમે ગામ વિશે બધા આભાર માનીએ છીએ। જે વર્ષો જૂની માંગ હતી ગામડીથી લીમગામડા રોડની, એ અવારનવાર ગામ લોકોએ રજૂઆત કરી। મેં પણ ગાંધીનગરમાં જઈને રજૂઆત કરી અને આપણા સંસદ સભ્ય પણ એમાં ખૂબ મોટો સિંહ ફાળો આપીને આ ગામડીથી લીમગામડા સુધીનો રોડનો ડામર કામ આજે એનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે। એ પહેલાં પણ એનો મેટલ કામ ને નાળાનું કામ બધું પૂર્ણ થઈ ગયું હતું, પણ આજે એનો પેવર કામનું ખાતમુહૂર્ત અમે કરવા જઈ રહ્યા છીએ। એમાં ખૂબ જ આ ગામડીના લોકોને ખૂબ જ આનંદ ઉત્સવ સાથે આજે અહીંયા એ રથનું રોડનું ખાતમુહૂર્ત કર્યું છે, એટલે ખૂબ આનંદની વાત છે। વર્ષો જૂની જે માંગ હતી અને બિલકુલ આઝાદીના સમયથી આ ગોખાતર ગામડીને રોડ નહોતો મળ્યો, એ સપનું જે હતું ગામડીનો રોડ પૂરું કરવાનું આજે પૂરું થયું છે। બોલો ભારત માતા કી।